આપણે વાત સાંભળી કે મહાપુરુષો બોલે નહીં, પણ ઘણી વખત એવું થાય કે શિષ્યને ક્ષોભ હોય, શિષ્યને મર્યાદા હોય, અને મર્યાદા છે જ તો જ શિષ્ય. જે શિષ્ય એવી ઈચ્છા રાખે કે હું આવું મારા ગુરુ ઉભા થઈ જાય, એ ગુરુ ગુરુ નથી ને શિષ્ય શિષ્ય નથી. ગુરુ આવે એટલે થરથર ભલે ધ્રુજે નહીં, પણ એનો હૃદયની અંદર એનો આત્મા તો આમ કે હા હા મારા ગુરુદેવ આવ્યા છે, આવો ભાવ જ્યારે શિષ્યને ગુરુ પ્રત્યે જાગે ત્યારે એ ગુરુ એની અંદર ઉતરે. એમ ન ઉતરે ભગવાન. મહાપુરુષોની સેવામાં મેં ઘણી વાર જોયું છે, એ સંતો મહાપુરુષો પોતાની સેવામાં રાખ્યા હોય, પણ સેવામાં જે સેવક હોય એ કદાચ આમ તેમ કરે, એનાથી કશું ચૂકાઈ જતું હોય, આમે બોલતા ન હોય, પણ શિષ્યસ્ય પરમ મંગલમ, શિષ્યનું પરમ મંગલ કરવા માટે થઈને એને જરા બે ત્રણ વેણ પણ કે, કેમ કે એની અંદર સુધારો વધારો કરવો છે. શિષ્ય પૂછ્યું ન હોય, એ તો ડરતો હોય, પણ શિષ્યનું પરમ કલ્યાણ થાય એટલે ગુરુદેવ પોતે જ મુખર બને અને એના ઉપર કૃપા કરીને ઘણી વાતો પૂછ્યા વગર એને કહી દે. ब्राह्मण देवता यहाँ विराज रहे हैं, आप सबसे भी मैं प्रार्थना करके कह रहा हूं, जीवन में प्राप्त करना है तो गुरुदेव की प्रसन्नता प्राप्त करिए. गुरु जेटला राजी थाय એટલું શિષ્યની અંદર વિદ્યા ચડે, એટલું એની અંદર જ્ઞાન ચડે.